નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 14ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 6ની અંદર તમારું ફરી હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ એટલે કે શુક્રવારે આપણે કાર્બોહાઈડ્રેટ વિશેની સંપૂર્ણ માહિતી પૂર્ણ કરી હતી. આજે આપણે એમિનો એસિડ વિશે ભણવાના છે, પણ એમિનો એસિડ વિશે ભણતા પહેલાં આપણે પ્રોટીન શું છે બરાબર એના વિશે સમજૂતી મેળવવી પડે. કારણ કે પ્રોટીનનું જળ વિભાજન કરો તો જ આપણને એમિનો એસિડની પ્રાપ્તિ થાય છે. આ વાત થોડીક વધારે ધ્યાનપૂર્વક સાંભળી લેજો. ઓકે, પ્રોટીન છે શું? પ્રોટીન ખરેખર એક પ્રકારના પોલિમર છે. ફરી રિપીટ કરું છું, પ્રોટીન છે શું? તો પ્રોટીન એ ખરેખર એક પ્રકારના પોલિમર છે. હવે પોલિમર હોય એટલે તમને ખબર છે કે ખૂબ ઊંચા આણ્વીય દળ ધરાવે છે. જે ઓલરેડી આપણે 15મું ચેપ્ટર પૂર્ણ કર્યું એમાં આપણે પોલિમર વિશેની જ સમજૂતી આપી હતી. ઓકે, તો પોલિમર્સ હોય ને તો એના આણ્વીય દળ ખૂબ જ ઊંચા હોય. ક્લિયર થાય છે? એટલે પહેલું જ અહીંયા સેન્ટેન્સ લખ્યું છે કે ખૂબ જ ઊંચા આણ્વીય દળ ધરાવતા પદાર્થો છે બરાબર, જેની અંદર એના આણ્વીય દળની રેન્જ 20,000થી લઈને 2 કરોડ સુધી, 20,000થી 2 કરોડ ગ્રામ પ્રતિ મોલ સુધીની રેન્જમાં દરેક પ્રોટીનનું અસ્તિત્વ હોય છે. હવે આપણે રોજિંદા જીવનની અંદર પ્રોટીન મેળવવું પડે, કારણ કે પ્રોટીન વગર આપણા શરીરને શક્તિ મળતી નથી. તેના મુખ્ય સ્ત્રોતો કયા છે? તો મુખ્ય સ્ત્રોતમાં દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી, માંસ. ઓકે, તો આ એવા સ્ત્રોતો છે કે જેમાંથી આપણે પ્રોટીનની સરળતાથી પ્રાપ્તિ કરી શકીએ. પ્રોટીનનું બીજું એક કામ છે કે તે શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે પણ જરૂરી છે. કારણ કે જો આપણા બોડીની અંદર નાનપણથી જ પ્રોટીન ઓછું હોય તો જે આપણી શરીરની વૃદ્ધિ થવી જોઈએ, હાઇટ થવી જોઈએ બરાબર, એ થતી નથી બરાબર. અને અમુક ઉંમરમાં જેટલી હાઇટ હોવી જોઈએ એનાથી ઓછી હાઇટ દેખાય તો એનો મતલબ કે નાનપણમાં જ એને પ્રોટીન ઓછું મળ્યું હશે એવું આપણે કહી શકીએ. આ ઉપરાંત શરીરના નિભાવ માટે પણ પ્રોટીન જરૂરી છે. ઓકે, ચાલો ત્યાર પછીનો મુદ્દો એવો છે કે પ્રોટીન ખરેખર છે શું? મતલબ કે પ્રોટીનના બંધારણમાં હોય કોણ? તો તે એમિનો એસિડના બનેલા સંકીર્ણ જૈવિક પોલિમર છે. સંકીર્ણ જૈવિક પોલિમરનો મતલબ શું થાય? કે તે એક પ્રકારના ખૂબ જટિલ બંધારણ ધરાવતા પોલિમર છે જે બધા જ જીવંત કોષોમાં અસ્તિત્વ ધરાવે. આપણા જેટલા પણ જીવંત કોષો છે દરેક જીવંત કોષોમાં આ પ્રોટીનનું અસ્તિત્વ હોય છે, જેને પરિણામે જીવનના બંધારણ અને કાર્યોનો મૂળભૂત આધાર નક્કી થાય. હવે આપણી બોડીની અંદર આપણે બ્લડની વાત કરીએ તો બ્લડ પણ એક પ્રકારનું પ્રોટીન છે જેને આપણે હિમોગ્લોબિન તરીકે ઓળખીએ છીએ. તો બ્લડનું સર્ક્યુલેશન થવાથી આપણી બોડીના દરેકે દરેક અંગનું મૂવમેન્ટ થઈ શકે છે બરાબર. પણ એ હાર્ટ મારફત બરાબર દરેકને બોડીના દરેક પાર્ટ્સને એ બ્લડ સર્ક્યુલેશન મળે છે. પણ હિમોગ્લોબિનની અંદર કંઈક એવી રચના છે કે જેને આધારે આપણી બોડીના દરેક કાર્યો થઈ શકે છે. ઓકે, આથી એવું કહેવાય છે કે બધા જ જીવંત કોષોમાં એ મહત્વની શરીર ક્રિયાત્મક અગત્યતા ધરાવે છે, કારણ કે શરીરની ક્રિયાને ચલાવવા માટે પ્રોટીનની જરૂર પડે છે. અને આપણા શરીરમાં કયા કયા ઘટકો પ્રોટીન તરીકે હોય છે? તો ઉત્સેચકો, અંતઃસ્ત્રાવીઓ અને પ્રતિદ્રવ્યો. ઓકે, તમને એમસીક્યુમાં પૂછી શકાય કે નીચેનામાંથી કોનો પ્રોટીન તરીકે સમાવેશ થતો નથી? આ ત્રણનો પ્રોટીન તરીકે સમાવેશ થાય, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવીઓ અને પ્રતિદ્રવ્યો. એ સિવાયનો જો તમને કોઈ પણ ઘટક દેખાય તો એ પ્રોટીનની અંદર સમાવિષ્ટ થતો નથી. ઓકે, હવે પ્રોટીનની અંદર એમિનો એસિડ છે. તો પ્રોટીનનું જો આપણે જળ વિભાજન કરીએ તો અનેક મોટી સંખ્યામાં એમિનો એસિડ્સ મળે છે બરાબર. એટલે પ્રોટીનનું જળ વિભાજન કરવાથી અનેક મોટી સંખ્યામાં આપણે એમિનો એસિડ મેળવી શકીએ છીએ. અને પ્રોટીન જે નામ છે એ મૂળ ગ્રીક શબ્દ પ્રોટીઓસ પરથી ઉતરી આવ્યો છે બરાબર. ને પ્રોટીઓસનું અર્થઘટન થાય પ્રાથમિકતા અથવા અતિ મહત્વપૂર્ણતા બરાબર.
તો આ રીતે આપણે પ્રોટીનનો શબ્દ જાણી શકીએ છીએ કે કેમ એનું નામ પ્રોટીન પડ્યું છે. હવે મુખ્ય કોઈ પણ પ્રોટીન હોય તો મુખ્ય ઘટક તત્વો તરીકે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ને નાઇટ્રોજન તો હોય અને હોય જ. પણ કેટલાક પ્રોટીનનું બંધારણ એવું હોય છે મિત્રો કે જેમાં સલ્ફર, ફોસ્ફરસ જેવી અધાતુ તો હોય છે, મતલબ આ 4 ઘટકો તો હોય, એ ઉપરાંત સલ્ફર, ફોસ્ફરસ જેવી અધાતુ હોય છે. અને કેટલાક પ્રોટીનની અંદર તો આયરન, કોપર, ઝિંક, મેંગેનીઝ જેવી ધાતુઓ અતિ અલ્પ પ્રમાણમાં હાજર હોય છે. બરાબર, એટલે મુખ્ય જે ઘટક તત્વો છે ને મિત્રો પ્રોટીનના એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન છે. પણ આ ઉપરાંત કેટલાક પ્રમાણમાં ધાતુ, અધાતુ પણ અસ્તિત્વ ધરાવે છે. તો અધાતુઓમાં કોણ હોઈ શકે? તો સલ્ફર અને ફોસ્ફરસ જેવી અધાતુઓ હોઈ શકે. અને ધાતુઓ તરીકે કોણ હોઈ શકે? તો આયરન, કોપર, ઝિંક, મેંગેનીઝ જેવી ધાતુ એ અતિ અલ્પ પ્રમાણમાં હાજર હોય છે. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? હવે જેટલા પણ પ્રોટીન છે એ બધા જ પ્રોટીન આલ્ફા એમિનો એસિડના પોલિમર પદાર્થો છે. બરાબર, એટલે દરેક પ્રોટીનનું તમે જળ વિભાજન કરશો તો આપણને જેટલા પણ એમિનો એસિડ્સ મળે છે એ બધા જ આલ્ફા એમિનો એસિડ તરીકેની વૃત્તિ ધરાવે છે. એટલે જો તમે પ્રોટીનનું જળ વિભાજન કરો તો આપણને પેપ્ટાઇડ સાંકળ મળે, અને પેપ્ટાઇડનું જળ વિભાજન કરો તો આપણને એમિનો એસિડ સમઘટકો મળે છે. તો હવે આ એમિનો એસિડનું નામ કેમ આ રીતે પડ્યું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એમિનો એસિડને ભણતા પહેલા આપણે પ્રોટીનની માહિતી મેળવવી પડે. ઓકે, અને હવે આપણે માહિતી મેળવીશું એમિનો એસિડની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના નવા ટોપિક પર જઈએ જેનું નામ છે એમિનો એસિડ. હવે એમિનો એસિડને સમજતા પહેલા આપણે એમિનો એસિડના સામાન્ય બંધારણ વિશે સમજવાનું છે કે ખરેખર એમિનો એસિડ છે શું. ક્લિયર થાય છે? ચલો, એમિનો એસિડનું સામાન્ય બંધારણ સમજીએ એ પહેલાં એની શોધ કોણે કરેલી, મતલબ કે જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર કોણે દર્શાવ્યું હતું? તો 1991ની અંદર એમિલ ફિશર, બરાબર, એ રસાયણશાસ્ત્રીએ પ્રોટીનનું જળ વિભાજન દ્વારા ઘણા એમિનો એસિડ મેળવ્યા હતા. અને તેણે એવું પુરવાર કર્યું હતું કે એમિનો એસિડ એ પ્રોટીનના બંધારણીય ઘટકો છે. આનો મતલબ એવો થાય કે પ્રોટીનની જે લાંબી શૃંખલા હોય છે એ ખરેખર એમિનો એસિડના બોન્ડિંગને કારણે હોય છે. એક કરતાં વધુ સંખ્યામાં એમિનો એસિડ જોડાતા જાય અને પ્રોટીન પ્રકારનો લાંબો પોલિમર આપણને મળે છે. હવે આ એમિનો એસિડનું નામ કંઈક આપણને એવું સૂચિત કરે છે કે તેમાં એક એમિનો સમૂહ હોય છે અને એક કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય છે. એટલે એમિનો પ્લસ એસિડ બેને ભેગા કરો એટલે નામ શું બની જશે? એમિનો એસિડ નામ તમને બની ગયેલું જોવા મળશે. ઓકે, ચલો, હવે એવું કહેવાય છે કે પ્રોટીનનું જળ વિભાજન કરવાથી જે પણ એમિનો એસિડ મળે એ આલ્ફા એમિનો એસિડ જ મળે. હવે એને આલ્ફા કેમ કહેવાય? તો હમણાં જ આપણે જોયું કે એમિનો એસિડમાં એક ક્રિયાશીલ સમૂહ હોય છે એમિનો, બીજો ક્રિયાશીલ સમૂહ હોય છે કાર્બોક્સિલિક એસિડ. આ બેમાંથી અગ્રિમતા વધારે હોય છે કાર્બોક્સિલિક એસિડની. તો કાર્બોક્સિલિક એસિડની એક્ઝેક્ટ બાજુમાં આવેલા કાર્બનને આલ્ફા કહેવાય. અને આ આલ્ફા કાર્બન ઉપર એમિનો સમૂહ જોડાયેલો હોય છે. પરિણામે એને કહેવામાં આવે છે આલ્ફા એમિનો એસિડ સંયોજનો. જો અહીંયા સ્ટ્રક્ચર બતાવ્યું છે, બરાબર, આ કાર્બોક્સિલિક એસિડ અને એમિનો સમૂહ જેમાં કાર્બોક્સિલિક એસિડની અગ્રિમતા વધુ છે એટલે એની એક્ઝેક્ટ બાજુમાં આવેલા કાર્બનને કહેવામાં આવે આલ્ફા. અને એ આલ્ફા કાર્બન ઉપર NH2 સમૂહ જોડાયેલો હોય. જે કાર્બન ઉપર NH2 હોય તેની સામેની બાજુ હંમેશા હાઇડ્રોજન પરમાણુને જ મૂકવો. આ ધ્યાન રાખજો. અને જ્યાં કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે ત્યાં સામેની તરફ હંમેશા R તરીકે જોડાનાર સમૂહ જ મૂકવાનો. હવે અહીંયા જો લખ્યું છે R એ બદલાઈ શકે એવો સમૂહ છે, કારણ કે R એ માત્ર આલ્કાઇલ સમૂહ પૂરતો મર્યાદિત નથી. આ થોડું ધ્યાનથી સમજજો, કારણ કે R તરીકે જોડાનાર જે પણ સમૂહ હશે એ મુક્ત શૃંખલામય સમૂહ હોઈ શકે, ચક્રીય કે એરોમેટિક હાઇડ્રોકાર્બન સમૂહ હોઈ શકે, એમિનો સમૂહ હોઈ શકે,
કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોઈ શકે, હાઇડ્રોક્સિલ સમૂહ હોઈ શકે કે પછી સલ્ફર પરમાણુ ધરાવતો સમૂહ પણ હોઈ શકે. એટલે અહીંયા આર એટલે માત્ર આલ્કાઇલ સમૂહ નહીં હશે. આર તરીકે બદલાઈ શકે એવો સમૂહ અને બદલી શકાય એ આમાંથી કોઈ પણ એક સમૂહ કે પરમાણુ હોઈ શકે. હવે આમ જનરલી એવું કહેવાય છે કે બધા જ આલ્ફા એમિનો એસિડ જેના સ્ટ્રક્ચર્સ હોય એમાં હંમેશા પ્રાથમિક એમિનો સમૂહ હોય છે NH2. પણ અપવાદ તરીકે આપણે પ્રોલિન એમિનો એસિડની વાત કરીએ જેમાં દ્વિતીયક એમિનો સમૂહ હાજર હોય એટલે એનું બંધારણ બને છે NH. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો જેટલા પણ એમિનો એસિડ્સ છે બધા આલ્ફા જ છે જે આપણી બોડી માટે કામના છે. કેટલાક કામના છે, કેટલાક કામના નથી. બરાબર? હવે કામના છે એનો મતલબ એવો થાય કે જેનું ઉત્પાદન શરીરમાં થતું હશે, બરાબર, એને બિનઆવશ્યક એમિનો એસિડ કહેવાય. જેનું ઉત્પાદન શરીરમાં નથી થતું એને બહારથી આહાર મારફત લેવા પડે એને આવશ્યક એમિનો એસિડ કહેવાય, એસેન્શિયલ એમિનો એસિડ. એ હમણાં આના પછીની થિયરીમાં જોઈશું વર્ગીકરણમાં, ત્યારે તમને ખબર પડશે. એટલે બોર્ડમાં તમને એવો પ્રશ્ન પૂછાય કે કયો એમિનો એસિડ છે કે જે દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે છે, તો એમાં એક જ આવશે જેનું નામ છે પ્રોલિન. અને ઘણી બધી વાર ગુજકેટ, કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને ગુજરાત બોર્ડની 100 માર્ક્સની એક્ઝામમાં આ વસ્તુ પૂછાઈ ગઈ છે. એટલે આ વાતને થોડું વધારે ધ્યાન રાખજો. ઓકે, જેમાં એમિનો સમૂહ જે હોય ને એ એમિનો સમૂહનો નાઇટ્રોજન પરમાણુ એ 5 સભ્યોના ચક્રમાં જોડાયેલો હોય છે. હવે ખરેખર તમારી પાસે જો પેમ્પલેટ અત્યારે લઈને બેઠા હોય તો એની અંદર કોષ્ટક આપ્યું છે અને એ કોષ્ટકની અંદર તમને પ્રોલિન એમિનો એસિડની તમને વાત કરવામાં આવી છે. બરોબર? તો એ જે પ્રોલિન એમિનો એસિડનું સ્ટ્રક્ચર છે ને, પ્રોલિન એમિનો એસિડનું, એને થોડું ધ્યાનથી જોજો. તેમાં જે એમિનો સમૂહનો નાઇટ્રોજન પરમાણુ છે એ 5 સભ્યોના ચક્રની અંદર જોડાયેલો હોય છે. બરાબર? ચલો, આલ્ફા એમિનો એસિડ હોય એને રુધિગટ નામ પ્રમાણે ઓળખવામાં આવે. રુધિગટ નામ એટલે એનો પ્રારંભિક સ્ત્રોત કયો છે તો એને એ પ્રમાણે પ્રારંભિક સ્ત્રોતમાંથી જ મેળવવામાં આવે છે. જે એમિનો એસિડના સામાન્ય ગુણધર્મો અને તેના સ્ત્રોતનો ખ્યાલ આપે છે. મતલબ કે રુધિગટ પ્રમાણે જે એમિનો એસિડ્સ છે તે એના સામાન્ય ગુણધર્મો અને તેના સ્ત્રોત વિશેનો ખ્યાલ આપે છે, પણ બંધારણ વિશેની કોઈ માહિતી એનું રુધિગટ નામ આપતું નથી. આ વાત થોડી ધ્યાનમાં રાખજો. બરાબર? એક એક્ઝામ્પલ તમને આપ્યું છે કે ગ્લાયસિન એમિનો એસિડની વાત કરીએ તો ગ્લાયસિન એમિનો એસિડ તેના ગળ્યા સ્વાદ એટલે કે મીઠા સ્વાદને કારણે તે ગ્લાયસિન તરીકે ઓળખાયો. કેમ? તો ગ્રીકની અંદર ગ્લાયકોઝ શબ્દ છે અને ગ્લાયકોઝ શબ્દનું અર્થઘટન થાય સ્વાદે ગળ્યું. સમજાય છે? એ જ પ્રમાણે આપણે ટાયરોસિન કહીએ તો ટાયરોસિન સૌપ્રથમ ચીઝમાંથી મેળવાયો હતો. બરાબર? કારણ કે ગ્રીકમાં ટાયરોઝ એટલે એનો શબ્દ અર્થઘટન થાય છે ચીઝ તરીકે. સમજાઈ ગયું મિત્રો? તો આ રીતે આપણે બધા જ આલ્ફા એમિનો એસિડને તેના પ્રાપ્તિ સ્ત્રોતને આધારે રુધિગટ નામ પ્રમાણે આપણે ઓળખીએ છીએ. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? હવે એમિનો એસિડ સંયોજનને છે ને જનરલી ત્રિઅક્ષરી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, પણ કેટલીક વખત કેટલાક એમિનો એસિડ એવા છે કે જેના માટે એક અક્ષરી સંજ્ઞાનો પણ ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે ગ્લાયસિનની વાત કરીએ તો ગ્લાયસિનનું ત્રિઅક્ષરી ટૂંકું નામ લઈએ તો એના પહેલા 3 આલ્ફાબેટ લેવાના, એમાં પહેલો કેપિટલ લેવાનો અને બાકીના 2 સ્મોલ લેવાના, એટલે GLY થશે. અને જો એને એક અક્ષરી સંજ્ઞા નામ આપવું હોય તો એને ફક્ત આપણે કેપિટલ G તરીકે સિમ્બોલિંગ કરી શકીએ. પણ જ્યારે આગળ ભણશો હમણાં કે એમિનો એસિડ જ્યારે જે સાંકળથી જોડાય એને પેપ્ટાઇડ સાંકળ કહેવાય અને એ પેપ્ટાઇડ સાંકળમાં આપણે ત્રિઅક્ષરી સંજ્ઞાનો ઉપયોગ કરીશું કે ભાઈ કેવી રીતે આપણે આ સંજ્ઞાનો ઉપયોગ કરી શકીએ. પણ પહેલો કેપિટલ રાખવાના અને બીજા 2 સ્મોલ રાખવાના. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ હતું તમારી પાસે એમિનો એસિડનું સામાન્ય બંધારણ. હવે સામાન્ય બંધારણ એટલે શું કે જે કાર્બોક્સિલિક એસિડ વધુ અગ્રિમતાવાળો સમૂહ છે એની એક્ઝેક્ટ બાજુમાં આવેલા કાર્બનને કહેવાય આલ્ફા અને એ આલ્ફા ઉપર એમિનો સમૂહ જોડાયેલો હોય છે એટલે એને નામ શું આપી દીધું છે? આલ્ફા એમિનો એસિડ તરીકે નામ આપી દીધું છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ હતું એમિનો એસિડની પ્રાથમિક માહિતી.
હવે આપણે જે આગળનો પ્રશ્ન છે એ આગળનો પ્રશ્ન જોઈશું કે એમિનો એસિડની અંદર આર તરીકે જોડાનાર સમૂહ છે એ કયા સ્વભાવને આધારે નક્કી થાય. કારણ કે આપણે હમણાં જ જોયું કે આર એ બદલાઈ શકે એવો સમૂહ છે. તો આર તરીકેનો સ્વભાવ કયો સમૂહ હોય જે પ્રમાણે આપણે એમિનો એસિડનું વર્ગીકરણ કરી શકીએ. તો હવે આપણે જોઈએ આગળનો ટોપિક એમિનો એસિડનું આર તરીકે જોડાનાર સમૂહ તરીકે વર્ગીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આલ્ફા એમિનો એસિડની અંદર જે આર તરીકે જોડાનાર સમૂહ છે એ આર તરીકે જોડાનાર સમૂહના સ્વભાવ પર આધારિત આપણે એમિનો એસિડનું વર્ગીકરણ જોઈશું. આગળ જોયું એ પ્રમાણે એમિનો એસિડમાં એક એસિડિક સમૂહ અને એક બેઝિક સમૂહ હોય છે. એસિડિક સમૂહ તો તમને ખ્યાલ જ છે COOH, અને આપણે 13મું ચેપ્ટર ભણી ગયા જેમાં એમાઇન સંયોજનને બેઝિક સંયોજન તરીકે ઓળખીએ છીએ. ઇન ધ સેન્સ કે એમિનો એસિડનું વર્ગીકરણ જો આર તરીકે જોડાનાર સમૂહને ધ્યાનમાં રાખીને શીખવું હોય તો આ બેમાંથી કોની સંખ્યા વધારે છે એ પ્રમાણે એને એસિડિક બેઝિક સ્વભાવ તો નક્કી થઈ જશે. પણ જો બંનેની સંખ્યા સરખી હોય તો એક ત્રીજા પ્રમાણે પણ આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ જેને ન્યુટ્રલ એમિનો એસિડ કહેવાય. ન્યુટ્રલનો મતલબ થાય છે તટસ્થ એમિનો એસિડ. મતલબ કે આર તરીકે જોડાનાર સમૂહ બરાબર એ આ ત્રણના સ્વભાવને આધારે નક્કી કરી શકાય કે આર તરીકે જોડાનાર સમૂહ એસિડિક સંખ્યામાં વધારે છે, બેઝિક સંખ્યામાં વધારે છે કે તટસ્થ સંખ્યામાં વધારે છે. ઓકે, તો પહેલું લઈએ તટસ્થ એમિનો એસિડ. તો જે એમિનો એસિડની અંદર આર તરીકે જોડાનાર સમૂહ એ કયા સ્વભાવનો હોય? તટસ્થ સ્વભાવનો જો હોય તો સમજી લેવાનું તે એમિનો એસિડને તટસ્થ એમિનો એસિડ કહેવાય. હવે એક તમે કેવી રીતે નક્કી કરી શકો? તો આ એવો એમિનો એસિડ છે કે જેની અંદર એમિનો અને કાર્બોક્સિલ સમૂહ આ બંનેની સંખ્યા બોલો કેવી હોય છે? સમાન હોય છે. તો જ આપણે એને તટસ્થ એમિનો એસિડ તરીકે ઓળખી શકીએ. જેમાં બે એમિનો એસિડ હોય, એક ગ્લાયસિન અને એક એલેનાઇન. ઓકે, તો ગ્લાયસિન એલેનાઇન જેની અંદર NH2 અને COOH આ બંને સમૂહની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. બીજો વર્ગ લઈએ એસિડિક એમિનો એસિડ. તો એસિડિક એમિનો એસિડમાં આર તરીકે જોડાનાર જે સમૂહ છે એ એસિડિક સ્વભાવનો હોય. બરાબર, મતલબ કે આર તરીકે જોડાનાર સમૂહ જ્યારે એસિડિક સ્વભાવનો હોય તો એને એવું કહી શકાય કે એમિનો સમૂહ કરતાં COOH સમૂહની સંખ્યા કેવી હોય? વધારે હોય. બરાબર, તો એવા એસિડને એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે જો તમારે આનું એક્ઝામ્પલ આપવું હોય તો એક છે એસ્પાર્ટિક એસિડ અને બીજું છે ગ્લુટામિક એસિડ. તો આ રીતે આપણે નામ આપી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી ત્રીજું છે બેઝિક એમિનો એસિડ. તો જે એમિનો એસિડમાં આર તરીકે જોડાનાર સમૂહ કયા સ્વભાવનો હોય? બેઝિક સ્વભાવનો હોય. ઇન ધ સેન્સ કે NH2 સમૂહની સંખ્યા COOH કરતાં કેવી હોય? વધારે હોય. તો તેવા એમિનો એસિડને શું કહેવામાં આવે? બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એમાં એક્ઝામ્પલ લાઇસિન અને આર્જિન. ઓકે, ચલો આ તો થઈ ગઈ કે આર તરીકે જોડાનાર સમૂહ પર આધારિત એમિનો એસિડનું વર્ગીકરણ. હવે જ્યારે આપણને પ્રાપ્તિ કરવાની હોય છે, મતલબ કે જે એમિનો એસિડની ઓટોમેટિક શરીરમાં જ પ્રાપ્તિ થાય તેને બિનઆવશ્યક એમિનો એસિડ કહેવાય. પણ જે આપણા શરીરમાં ઉત્પાદિત થતા નથી એને આવશ્યક એમિનો એસિડ કહેવાય, જેને બહારથી આપણે આહાર મારફત લેવા પડે છે. તો હવે આપણે એ રીતે એમિનો એસિડનું વર્ગીકરણ જોઈશું. ઓકે, હવે એમિનો એસિડના ઉત્પાદન પર આધારિત આપણે એના બે પ્રકારના વર્ગીકરણ દર્શાવી શકીએ. એક છે બિનઆવશ્યક અને બીજું છે આવશ્યક એમિનો એસિડ. તો શરીરની અંદર જે એમિનો એસિડનું કુદરતી રીતે ઉત્પાદન થતું હોય તો તેને આપણે બહારથી લેવાની જરૂર નથી, એટલે એને નામ આપી દીધું છે બિનઆવશ્યક એમિનો એસિડ. પરંતુ શરીરની અંદર જે એમિનો એસિડનું ઉત્પાદન થતું ન હોય, જેને આપણને બહારથી આહાર મારફત લેવા પડે છે, એને કહેવામાં આવે આવશ્યક એમિનો એસિડ. સમજાય છે? એટલે જે ઓલરેડી શરીરમાં ઉત્પાદિત થતા હોય એને બિનઆવશ્યક કહેવાય, અને જે શરીરમાં ઉત્પાદિત થતા નથી
એને આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ચાલો હવે એના એક્ઝામ્પલ્સ લઈએ. તો આવશ્યક એમિનો એસિડ કયા કયા છે? જેમાં લ્યુસીન, આઇસોલ્યુસીન, લાઇસિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનાઇન, થ્રીયોનિન, ટ્રિપ્ટોફોન, વેલિન, આર્જિનિન, હિસ્ટિડિન. બરાબર, આ રીતના આપણે આવશ્યક એમિનો એસિડના નામ યાદ રાખવાના છે. બરોબર, ચલો હવે કુદરતમાં આ 10 તો છે, પણ એ સિવાયના બાકીના 10 પણ છે. એવા 20 એમિનો એસિડ પૈકી એ સિવાયના બાકીના કયા કહેવાય છે? બિન આવશ્યક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું. એટલે કુદરતમાંથી મળતા 20 એમિનો એસિડ પૈકી એ સિવાયના જેટલા પણ બાકી રહે છે એ છે બિન આવશ્યક એમિનો એસિડ કે જે ઓલરેડી આપણી બોડીની અંદર ઉત્પન્ન થાય છે. ઓકે, હવે આપણે એમિનો એસિડના ફિશર પ્રક્ષેપ સૂત્ર, જેને આપણે 2D સૂત્ર તરીકે ઓળખીએ છીએ, તે ફિશર પ્રક્ષેપ સૂત્ર વિશેની માહિતી મેળવીશું. આ એમિનો એસિડનું ફિશર પ્રક્ષેપ સૂત્રની આપણે માહિતી મેળવવાની છે, જેનું સામાન્ય બંધારણ હમણાં જ આપણે જોઈ ગયા કે અહીં કાર્બન મૂકવાનો, COOHની એક્ઝેક્ટ સામેની તરફ R, NH2ની સામેની તરફ હાઇડ્રોજન. પણ આ કાર્બન અલગ અલગ સમૂહ છે, એટલે આ કાર્બન જે સેન્ટ્રલેબલ કાર્બન છે, જેને આપણે કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા માની લો કે આ કિરાલ કાર્બન છે. બરાબર, જેમાં ઊભી અક્ષની વાત કરીએ તેમાં COOH ઉપરની તરફ અને R નીચેની તરફ જોડાયેલો હોવો જોઈએ. હવે આ જે કિરાલ કાર્બન છે એ કિરાલ કાર્બનની જમણી તરફ જો NH2 સમૂહ જોડાયેલો હોય, તેની ડાબી બાજુ હાઇડ્રોજન પરમાણુ હશે, તો એને કેપિટલ D એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે. હવે ઊભી અક્ષ તો એઝ ઇટ ઇઝ રાખવાની, જેમાં ઉપરની તરફ COOH ને નીચેની તરફ R તરીકે જોડાનાર સમૂહ. પણ આડી જે લાઈન છે, જો એમાં NH2 સમૂહ ડાબી તરફ હોય અને જમણી તરફ હાઇડ્રોજન પરમાણુ હોય, તો એને કેપિટલ L એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે. આગળ મેં તમને દર્શાવ્યું છે ગ્લુકોઝની બાબતમાં પણ કે કેપિટલ D અને કેપિટલ L એકબીજાના પ્રતિબિંબી સમઘટકો તરીકે જોવા મળે છે. હવે એમિનો એસિડ પાસે એક બીજો એવો ગુણધર્મ છે કે જલીય દ્રાવણમાં તે દ્વિધ્રુવ તરીકે પણ અસ્તિત્વ ધરાવી શકે છે, જેને એનો ઝ્વીટર આયન કહેવાય. ગુજરાતીમાં ઉભયાવિષ્ટ આયન તરીકે ઓળખવામાં આવે. એના માટે આપણી પાસે જે આ સૂત્ર છે એમાં COOHમાંથી એક જે હાઇડ્રોજન છે તે આપણે આની સાથે જોડી દઈએ એટલે NH3+ બની જશે, અને H ગુમાવે છે એટલે અહીંયા સમૂહ કયો બનશે? COO-. ઓકે, તો આ NH3+ COO- બોલો, 2 ધ્રુવ તો થઈ ગયા, અને આ R અને H એઝ ઇટ ઇઝ રાખી દઈએ. તો આવા અણુને તેનો દ્વિધ્રુવ અણુ આયન કહેવાય. દ્વિધ્રુવ અણુ આયન એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે ઝ્વીટર આયન, અને ગુજરાતીમાં કહેવામાં આવે છે ઉભયાવિષ્ટ આયન તરીકે. સમજાઈ ગયું? તો હવે આપણે જે ચર્ચા કરીશું એ એમિનો એસિડના ઝ્વીટર આયન વિશે ચર્ચા કરીશું. હવે આપણે એ જોવાનું છે કે એમિનો એસિડ ઉભય ગુણધર્મી કેમ હોય છે, મતલબ કે તે એસિડિક અને બેઝિક એમ બંનેનો સ્વભાવ કેમ ધરાવે છે. તો સૌથી પહેલાં આપણે એમિનો એસિડની વાત કરીએ તો તેઓ સામાન્ય રીતે રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. ઓકે, આ જે સંયોજનો છે એ એક તો પાણીમાં દ્રાવ્ય હોય છે, બીજું ઊંચા ગલનબિંદુવાળા ઘન પદાર્થો છે, અને તેઓ સાદા એમાઇન અથવા તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનને બદલે ક્ષારની જેમ વર્તે છે. હવે કોઈ પણ પદાર્થ ક્ષારની જેમ ત્યારે જ વર્તતો હોય કે જ્યારે એમાં એસિડિક અને બેઝિક એમ બંને લક્ષણ હાજર હોય. તો એમિનો એસિડ પાસે આ વર્તનનું કારણ શું છે? તો એમિનો એસિડના એક જ અણુની અંદર એક છે COOH સમૂહ અને એક છે બેઝિક NH2 સમૂહ. તો એસિડિક અને બેઝિક એમ બંને સમૂહો હાજર હોવાને કારણે એવું કહેવાય છે કે એમિનો એસિડ એ ઉભય ગુણધર્મી સંયોજન છે. હવે એનું કારણ શું? તો એમિનો એસિડ જલીય દ્રાવણમાં COOH સમૂહ જે હોય છે, બરાબર, અને આ COOH સમૂહ પ્રોટોન ગુમાવી શકે છે.
તો એની કમ્પેરિઝનમાં NH2 સમૂહ પ્રોટોન સ્વીકારી એટલે કે મેળવી શકે છે. પરિણામે કોઈ પણ એમિનો એસિડના એક જ અણુમાં તમને દ્વિધ્રુવ અણુ આયન જોવા મળે છે, જે ઝ્વિટર આયન કહેવાય. અને આ ઝ્વિટર આયન એના જલીય દ્રાવણમાં અસ્તિત્વ ધરાવે, પણ એ કેવો હોય છે? તટસ્થ હોય છે. પરંતુ તે ધન અને ઋણ એમ બંને વીજભાર ધરાવી શકે છે, પણ એના માટે માધ્યમ અલગ અલગ હોવા જોઈએ. જો આ ઝ્વિટર આયન એસિડિક માધ્યમમાં હોય, બરાબર, તો તે ધન વીજભાર ધરાવશે, અને બેઝિક માધ્યમમાં હોય તો તે ઋણ વીજભાર ધરાવવાની ક્ષમતા ધરાવે છે. તો આનું રીઝન શું છે? એનું રીઝન એ તમને પેમ્પલેટની અંદર એક ચોરસ બોક્સની અંદર તમને આપવામાં આવ્યું છે, અને ચોરસ બોક્સમાં સંપૂર્ણ તમને ડિટેલ આપી છે. અને એ જ ડિટેલ તમે ફૂલફિલ જોશો એટલે તમને ખબર પડશે કે જ્યારે ઝ્વિટર આયન અસ્તિત્વ ધરાવતું હશે ત્યારે એમાં pH માધ્યમની pH 7 હશે. પણ જો pH લેસ ધેન 7 માધ્યમ હોય, બરાબર, તો તે ધન વીજભાર ધરાવશે. pH ઇઝ ગ્રેટર ધેન 7 હોય તો તે ઋણ વીજભાર ધરાવશે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ચલો, અહીંયા તમને એક એમિનો એસિડનું બંધારણીય સૂત્ર આપ્યું છે જે તમારે સ્વીકારવાનું છે. RCH NH2COOH. હવે અહીંયાથી શું થશે? COOH માંથી H+ રિમૂવ થશે, અને આ H+ એ NH2 સમૂહ મેળવી લેશે. એટલે આના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ H+ ને શું થઈ જશે? દાન થઈ જશે. એટલે અહીંયા NH3+ બનશે અને અહીંયા COO-. તો આ તમને કયો આયન આપે છે? ઝ્વિટર આયન. હવે આટલું જ લખવાનું છે કે એમિનો એસિડ ઉભય ગુણધર્મી હોય છે. પણ તમને પેમ્પલેટમાં એક કોષ્ટક આપ્યું છે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કદાચ પૂછી શકાય, પણ ગુજકેટમાં અને ગુજરાત બોર્ડમાં તમને MCQ આટલી જ થિયરીમાંથી આવશે. તો એ તમારા સમય અનુકૂળ હોય ત્યારે વાંચી લેજો, અથવા તો થિયરી જ્યારે તમે રીડ કરો ત્યારે પણ એ વસ્તુ તમે વાંચી લેશો તો તમને ખબર પડી જશે કે ઝ્વિટર આયન કઈ રીતે ઓળખાણ કરી શકાય. બીજું, ત્યાં તમને એક શબ્દ દેખાશે, ઇલેક્ટ્રોફોરેસિસ. હવે ખરેખર ઇલેક્ટ્રોફોરેસિસ એ વીજભાર નક્કી કરતું એક સાધન છે જે તમે 5મા ચેપ્ટરમાં પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર ભણશો, જેને વૈદ્યુત કણ સંચાલન સાધન તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો એમિનો એસિડને સ્વભાવ કયો છે? ધન વીજભાર છે, ઋણ વીજભાર છે કે તટસ્થ છે? એ તમે ઇલેક્ટ્રોફોરેસિસ નામના સાધન પર જોવા મળતી જે પદ્ધતિ છે એના ઉપરથી તમે ઓળખી શકો કે ભાઈ આ સાધન દ્વારા આપણે એમિનો એસિડના વીજભાર એટલે કે ચાર્જની આપણે પરખ કરી શકીએ છીએ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો હવે આ થઈ ગયો તમારી પાસે એમિનો એસિડ ઉભય ગુણધર્મી હોય છે તેના વિશેની માહિતી. હવે આપણે પેપ્ટાઇડ બંધ વિશેની માહિતી શીખવાની છે કે પેપ્ટાઇડ બંધ આપણને કેવી રીતે જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ પેપ્ટાઇડ બંધની સંપૂર્ણ માહિતી. તો પેપ્ટાઇડ બંધ ખરેખર છે શું? તો જે પ્રોટીન સંયોજન હોય એ પ્રોટીન સંયોજનના આલ્ફા એમિનો એસિડ સંયોજનના પોલિમર સંયોજન હોય. કારણ કે પ્રોટીન સંયોજનની અંદર જે તમને આલ્ફા એમિનો એસિડના ઘટકો જોવા મળે છે તેઓ જ્યારે એકબીજાની સાથે જોડાઈને જે સાંકળ કે બંધ બનાવે એને આપણે પેપ્ટાઇડ બંધ કે પેપ્ટાઇડ સાંકળ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે આવું સૂચવનાર વૈજ્ઞાનિક હતો એમિલ ફિશર, જેણે એવું કીધું કે એક એમિનો એસિડનો NH2 સમૂહ અને બીજા એમિનો એસિડના COOH સમૂહ, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયા થતાં પાણીનો અણુ દૂર થાય અને એમાઇડ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવે છે. એમાઇડ પ્રકારનું સ્ટ્રક્ચર એટલે તમને આ રીતનો એમાઇડ બંધ જોવા મળશે. બરાબર, કોઈ પણ પોલિમરની અંદર એમાઇડ બંધ એટલે આ રીતનો છે, જે આપણે નાયલોન 6 અને નાયલોન 6-6માં પણ જોયું છે જ્યારે મેં 15મું ચેપ્ટર તમને ભણાવ્યું હતું. પોઈન્ટ ક્લિયર થાય છે? તો આ એમાઇડ બંધને આપણે પેપ્ટાઇડ બંધ તરીકે પણ ઓળખી શકીએ, કારણ કે અનેક એમિનો એસિડ એકબીજાની સાથે જોડાશે. બરાબર, અને તમને આ પ્રમાણેના એમાઇડ યુક્ત પેપ્ટાઇડ બંધની માહિતી આપશે. દાખલા તરીકે આપણે એવું લઈએ કે 2 એમિનો એસિડ જો તમે પેપ્ટાઇડ બંધથી જોડશો તો એને કહેવામાં આવે ડાઈપેપ્ટાઇડ. 3 એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાણ કરશો તો એને કહેવામાં આવે ટ્રાઈપેપ્ટાઇડ.
4, 5 કે 6 એમિનો એસિડ જ્યારે તમે પેપ્ટાઇડ બંધથી જોડશો તો તેને અનુક્રમે ટેટ્રા, પેન્ટા કે પછી હેક્ઝા પેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? તો 2 એમિનો એસિડ જ્યારે પેપ્ટાઇડ બંધથી જોડાય તો એને ડાયપેપ્ટાઇડ કેમ કહેવાય? તો 2 એમિનો એસિડ છે એટલે ડાયપેપ્ટાઇડ, 3 એમિનો એસિડ છે એટલે ટ્રાયપેપ્ટાઇડ. પણ પેપ્ટાઇડ સાંકળની સંખ્યા એક ઓછી કરવાની. ઇન ધ સેન્સ કે ડાયપેપ્ટાઇડમાં પેપ્ટાઇડ સાંકળની સંખ્યા 1 જ હોય, ટ્રાયપેપ્ટાઇડમાં પેપ્ટાઇડ સાંકળની સંખ્યા 2 જ હોય. સમજાય છે? તો આ રીતે આપણે પેપ્ટાઇડ બંધની માહિતી મેળવી શકીએ. હવે છે સૌથી અગત્યનો પોઈન્ટ. 4 થી 10 એમિનો એસિડ જ્યારે પેપ્ટાઇડ બંધથી જોડાતા હોય તો એને એક સામાન્ય નામ આપવામાં આવ્યું છે મિત્રો, ઓલિગોપેપ્ટાઇડ. 10 થી વધુ એમિનો એસિડ જ્યારે પેપ્ટાઇડ બંધથી જોડાય તો એને નામ આપી દેવામાં આવ્યું છે પોલીપેપ્ટાઇડ. હવે ઘણી વખત એવું પણ થાય મિત્રો કે ઓછા એમિનો એસિડ પણ પેપ્ટાઇડ સાંકળમાં જોડાય તો તેવા પોલીપેપ્ટાઇડને પણ શું કહેવામાં આવે? પ્રોટીન્સ તરીકે ઓળખવામાં આવે. જેમાં આપણે વાત કરીએ ઇન્સ્યુલિનની. તો ઇન્સ્યુલિન એ અસ્પષ્ટ બંધારણયુક્ત પ્રોટીન છે જેમાં લગભગ 51 એમિનો એસિડ એ પેપ્ટાઇડ સાંકળથી જોડાયેલા હોય છે. એટલે આ તમને એમસીક્યુની અંદર પૂછાય કે ઇન્સ્યુલિનમાં કેટલા એમિનો એસિડ એ પેપ્ટાઇડ સાંકળથી જોડાયેલા હોય તો 51 એમિનો એસિડ એ પેપ્ટાઇડ સાંકળથી જોડાયેલા હોય છે. હવે ઘણી મોટી સંખ્યામાં જે એમિનો એસિડ હોય એટલે કીધું છે કે અનેક એમિનો એસિડ જ્યારે પેપ્ટાઇડ બંધથી લાંબી શૃંખલા બનાવે તો તેને પોલીપેપ્ટાઇડ કે કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રોટીન્સ તરીકે ઓળખવામાં આવે. બરાબર? તેને પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન તરીકે ઓળખી શકાય. હવે એવું નક્કી થયું છે કે લગભગ 10,000 સુધીનું જે આણ્વીય દળ ધરાવતા જે ઘટક હોય એને તમે નામ આપી શકો છો પોલીપેપ્ટાઇડ. પણ 10,000 થી વધુ આણ્વીય દળ ધરાવતો જો કોઈ ઘટક હોય તો તમે એને નામ આપો છો પ્રોટીન તરીકે. કોને તરીકે નામ આપો છો? પ્રોટીન તરીકે તમે નામ આપો છો. તો બેઝિકલી આ જ વસ્તુ તમારે અહીંયા શીખવાની છે. બરાબર? કે 10,000 સુધીનું આણ્વીય દળ ધરાવતું જો કોઈ ઘટક હોય તો એને પોલીપેપ્ટાઇડ કહેવાય. પણ 10,000 થી વધુ આણ્વીય દળ ધરાવતો જો કોઈ ઘટક હોય લાંબી શૃંખલાવાળો તો એને શું કહેવામાં આવે? પ્રોટીન. હવે મિત્રો ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ કેવી રીતે બને છે જે આપણે સમીકરણ દ્વારા જોઈશું. આ હતી એની વર્ણનાત્મક માહિતી કે કેવી રીતે આપણે ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ કે પોલીપેપ્ટાઇડની માહિતી મેળવી શકીએ. હવે આપણે જોઈશું સમીકરણ દ્વારા કે કેવી રીતે આપણે એનું નિર્માણ કરી શકીએ, જે તમારા સવાલના જવાબની અંદર જ લખવાનું છે અને પેમ્પલેટમાં પણ વર્ણન પછી તમને 3 સમીકરણો આપ્યા છે જેની તમે માહિતી જોઈ શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમીકરણ દ્વારા આપણે માહિતી મેળવીએ તો આપણી પાસે એમિનો એસિડનું સામાન્ય બંધારણીય સૂત્ર છે. બરાબર? એ આપણે આ પ્રમાણે ડ્રો કરી દઈએ. NH2CR, અહીં COOH અને અહીં H લઈ લઈએ. હવે તમારે R તરીકે જો તમે હાઇડ્રોજન જોડી દો તો NH2CH2COOH થાય તો એને ગ્લાયસીન તરીકે ઓળખવામાં આવે. આ ગ્લાયસીન જેવો જ આપણે બીજો એક અણુ ગ્લાયસીનનો જ લઈ લઈએ. ઓકે? એટલે COOH માંથી તમારે દૂર કરવાનું OH- અને NH2 માંથી તમારે આયન દૂર કરવાનો H+. તો OH- અને H+ જોડાઈને શું દૂર કરશે? H2O નો એક અણુ દૂર કરશે. એટલે શૃંખલામાં તમને આ રીતે મળશે NH2CH2. આ બે એઝ ઇટ ઇઝ છે. ઓકે? CO ની સાથે અહીંયા NH જોડાઈ જશે તો જુઓ અહીંયા એમાઇડની રચના થઈ ગઈ. દેખાય છે? CONH અને અહીંયા CH2COOH. ઓકે? હવે જ્યારે તમારે પેપ્ટાઇડ સાંકળથી જોડાતા એમિનો એસિડમાં તમારે નામ આપવું હોય તો જે પહેલો એમિનો એસિડ છે એને તમારે આઇલ પ્રત્યય લગાવી દેવાનો ને બીજો જે છે તેનું નામ તમારે એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. એ નામ શું આવશે મિત્રો? ગ્લાયસાઇલ ગ્લાયસીન. ઓકે? એને ત્રિઅક્ષરી વડે દર્શાવો તો GLY, પછી પેપ્ટાઇડ સાંકળને ડેશ તરીકે અને GLY. તો GLY ડેશ GLY તો આને ડાયપેપ્ટાઇડ સાંકળ કહેવાય. કેમ ડાયપેપ્ટાઇડ સાંકળ કહેવાય? પણ એમિનો એસિડની સંખ્યા એની અંદર 2 છે તો એને ડાયપેપ્ટાઇડ કહેવાય. પણ પેપ્ટાઇડ સાંકળની સંખ્યા તો એક જ છે. જુઓ CONH ની સંખ્યા કેટલી જોવા મળે છે? 1. ઓકે? ચલો ત્યાર પછી 3 એમિનો એસિડ લઈએ. ગ્લાયસીન. ગ્લાયસીન તરીકે તો R તરીકે તમારે લેવાનું શું? હાઇડ્રોજન.
હવે એલેનાઇન હોય તો R તરીકે લઈ લેવાનો CH3, તો સૂત્ર શું બનશે? આ બેના સ્થાન ચેન્જ કરશો તો બરાબર, સોરી એઝ ઇટ ઇઝ જ રાખો, NH2CH CH3COOH, ઓકે, CH3COOH, તો એને એલેનાઇન કહેવાય. ફિનાઇલ એલેનાઇન માટે શું કરવાનું? તો R તરીકે લેવાનું CH2 અને ફિનાઇલ શૃંખલા. જુઓ CH2 ફિનાઇલ શૃંખલા એટલે NH2CH, પછી અહીંયા CH2 ફિનાઇલ શૃંખલા COOH, એટલે અહીં જે CH3 છે એમાંથી એક હાઇડ્રોજન દૂર કરીને બેન્ઝીન વલય જોડી દેવાની. નામ શું બની જશે? ફિનાઇલ એલેનાઇન. હવે ટોટલ તમારા 2 મોલ H2O ના અણુ દૂર થશે. ટોટલ કેટલા? 2 મોલ H2O ના અણુ દૂર થશે. બોલો, દૂર કરી દીધા. હવે મળશે સૂત્ર આ પ્રમાણે. જુઓ NH2 CH2 CONH CH CH3 CONH, જુઓ CONH, પછી CH અહીંયા આવશે COOH, આ COOH છે બરાબર, અને CH2 બેન્ઝીન વલય. ઓકે, તો તમારી પાસે છેલ્લાનું નામ તો એઝ ઇટ ઇઝ જ મૂકવાનું, પણ આ બંનેને તમારે આઇલ પ્રત્યય જોડી દેવાના. તો આવશે ગ્લાયસાઇલ એલેનાઇલ, થઈ ગયું આઇલ પ્રત્યય, અને પછી આખું નામ લખી દેવાનું ફિનાઇલ એલેનાઇન. ઓકે, તો અહીંયા ત્રિઅક્ષરી પ્રમાણે નામ લખીએ તો GLY-ALA-PHE, તો ગ્લાયસાઇલ એલેનાઇન ફિનાઇલ એલેનાઇન. અને ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. વાય ટ્રાયપેપ્ટાઇડ કહેવાય? 3 એમિનો એસિડ છે એટલે એનું નામ શું આપવામાં આવે? ટ્રાયપેપ્ટાઇડ. પણ પેપ્ટાઇડ સાંકળની જે સંખ્યા છે ને મિત્રો, એ 2 છે. દેખાય છે? પેપ્ટાઇડ સાંકળની સંખ્યા કેટલી છે? 2. એટલે એને નામ શું આપવામાં આવે? ટ્રાયપેપ્ટાઇડ. ઓકે, હવે પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન ખરેખર શું છે? બરાબર, તો હવે તમે જોજો, જ્યારે પણ તમે પેપ્ટાઇડ શૃંખલા બનાવો ને ત્યારે ડાબા છેડા ઉપર NH2 અને જમણા છેડા ઉપર COOH મુક્ત જ રહેશે. આ બંને સમૂહ એકબીજાની સાથે કદી જોડાવાના નથી. ઓકે, તો આ રીતે NH2CHR, અહીંયા જુઓ આ જ રીતે NH2CHR, પછી આ COOH માંથી OH- તો રિમૂવ થઈ જશે એટલે CO, પછી કૌંસમાં આ એકમનું પુનરાવર્તન થશે NHCHRCO, જે અહીંયાથી દર્શાવેલું છે, અપ ટુ N, અને પછી CONH માટે NHCHRCOOH. તો અહીંયા જોઈ શકો છો, ડાબા છેડા ઉપર મુક્ત કયો સમૂહ છે? NH2. જમણા છેડા ઉપર મુક્ત કયો સમૂહ છે? COOH. પણ આ એકમનું વારંવાર પુનરાવર્તન થાય છે એટલે આ શૃંખલાને તમે નામ શું આપી શકો? પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન તરીકે નામ આપી શકો. હવે બીજી એક વાત ધ્યાનમાં એ રાખજો કે પેપ્ટાઇડ શૃંખલાની અંદર ડાબા છેડા ઉપર NH2 સમૂહ મુક્ત હોય છે એટલે એને N અંતસ્થ અવશેષ કહેવાય, અને જમણા છેડા ઉપર COOH મુક્ત હોય છે એટલે એને C અંતસ્થ અવશેષ કહેવાય. બરાબર, જેને તમે આ રીતે જોજો પેમ્પલેટમાં. આ પ્રશ્ન કદાચ તમને ન પૂછાય, એ મેં ઓલરેડી પેમ્પલેટમાં આપી દીધો છે. 43મા નંબરનો પ્રશ્ન છે. બરાબર, એટલે એને N ટર્મિનલ રેસિડ્યુ કહેવાય, એટલે N અંતસ્થ અવશેષ કહેવાય. બરાબર, અને અહીંથી આટલું જોશો તો જમણા છેડા ઉપર છે એટલે એને C અંતસ્થ અવશેષ તરીકે ઓળખવામાં આવે. અને ફિક્સ છે પેપ્ટાઇડની શૃંખલામાં કે NH2 એ ડાબા છેડા ઉપર જ મુક્ત રહે અને COOH એ જમણા છેડા ઉપર જ મુક્ત રહે છે. તો આ સમીકરણની અંદર તમારે આ બેમાંથી કોઈ એક્ઝામ્પલ લખવાનું અને આ એક એક્ઝામ્પલ કમ્પલસરી લખવાનું, એટલે તમને 2 માર્ક્સની થિયરી પણ પૂછી શકાય. સમજાઈ ગયું? હવે તમારી પાસે માની લો કે 3 જુદા જુદા એમિનો એસિડ છે ABC, તો તમે ટોટલ કેટલા પોલીપેપ્ટાઇડની શૃંખલા, હવે 3 એમિનો એસિડ છે એટલે ટ્રાયપેપ્ટાઇડની શૃંખલા બનશે, પણ કેટલી જોડીઓ બનાવી શકો? તો 43મા નંબરના પ્રશ્નની અંદર સૌથી છેલ્લી લાઈન લખી છે એ તમે જોઈ લેજો, જેમાં તમને 6 પ્રકારની બરાબર જોડ બતાવવામાં આવી છે. બરાબર, ટોટલ 6 પ્રકારની જુદી જુદી ટ્રાયપેપ્ટાઇડ શૃંખલા બની શકે છે જેની તમને માહિતી આપી છે. એટલે કોઈ પણ પ્રોટીનનું નિર્માણ થાય ત્યારે એમિનો એસિડનો ક્રમ ખૂબ મહત્વનો છે. જો એમિનો એસિડનો ક્રમ બદલાઈ જાય તો પ્રોટીન બદલાઈ જાય છે. આ વાત થોડીક ધ્યાનમાં રાખજો. એ બાયોલોજી ગ્રુપવાળાને વધુ સમજ પડશે કે પ્રોટીનની શૃંખલામાં એમિનો એસિડનો જો ક્રમ બદલાય તો એનું શરીર ક્રિયાત્મક રીતે સંચાલન પણ બદલાઈ જાય છે. ઓકે, સો આ વાત થોડીક ધ્યાનમાં રાખજો.
બરાબર. અને આ એમિનો એસિડ જે છે એમાં 43મા નંબરનો જે પ્રશ્ન છે એ ફક્ત તમારે વાંચી લેવાનો. હવે જે 44મા નંબરનો પ્રશ્નની વાત જે તમારા પેમ્પલેટમાં છે એ 44મા પ્રશ્નની અંદર કેટલાક એમિનો એસિડને જોડીને પેપ્ટાઇડ શૃંખલા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ બધી પેપ્ટાઇડ શૃંખલા જોઈ લેજો, બરાબર. અને એમાં જો કંઈક ભૂલ હોય તો પેમ્પલેટમાં સુધારી દેજો જેથી તમને ખ્યાલ આવે. ઓકે, તો આપણે આજનો લેક્ચર અહીં સુધી રાખીશું. અને જે પણ લેક્ચર ચલાવ્યા છે, આજનો લેક્ચર કે એની પહેલાંના લેક્ચર્સ બધા લખીને જ કમ્પ્લીટ કરજો, તો જ તમને આ ચેપ્ટર આવડશે. ઓકે, આવતીકાલે આપણે પ્રોટીન વિશે થોડી વિશેષ માહિતી જોઈશું, કારણ કે હવે એમિનો એસિડનું બંધારણ કેવી રીતે બને છે પેપ્ટાઇડ શૃંખલાથી એ હવે તમને ખબર પડી ગઈ. તો હવે આપણે પ્રોટીન વિશેની માહિતી ભણી શકીએ. ઓકે, જય હિન્દ, જય ભારત.